મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે ખંભાળિયા જીબી ઓફિસ આગળથી। તો આજે આપણે ખંભાળિયા જીબી ઓફિસ આગળ આવ્યા છીએ અને અત્યારે ખેડૂત મિત્રોને લાઇટ પહોંચતી નથી એટલે ખેડૂત મિત્રો આવ્યા છે અહીંયા। પછી મિત્રો અહીંયા બધી વાતચીત ચાલે છે, તમે જોઈ શકો છો મારી પાસેની સાઈડ। જવાની પરિસ્થિતિ હોય ત્યારે બધા ખેડૂતો પોતાના એક દુઃખ માટે થઈ અને એક પોતાનો 10 થી 15 દિવસ માટે રેગ્યુલર પ્રમાણની અંદરમાં લાઇટ મળી જાય એ માટે થઈ અને સૌ રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમે અહીંયા સરકારશ્રી પાસેથી સહયોગ ખૂબ મળે છે, આપણા આગેવાનો પણ આપેલો છે, પણ એક તંત્રની જે કંઈ ખામી છે માણસો ઘટે છે એને પુરવાર કરી અને ખેડૂતોનો આ પ્રશ્ન છે જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એ હેતુથી અમે સૌ અહીંયા ખેડૂતો ભેગા થયા છીએ અને આગેવાનો અને ખેડૂતોથી અમારી વિનંતી કરી અને અમે આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત રજૂ કરી। સમસ્યા મોટી છે જેના યાની કાલ રાતની લાઈટ તમે જોઈ શકો છો કેટલા ખેડૂત મિત્રો ગામડેથી અહીંયા આવ્યા છે જીબીની ઓફિસથી આવ્યા છે, બધા ગામડેથી આવ્યા છે। તમે જોઈ શકો છો કેટલા ખેડૂત મિત્રો છે ગામડે લાઇટ નથી આવતી, આવે તો પણ એમ કહે છે ખેડૂત મિત્રો કે લાઇટ આવે ને તો 2 મિનિટમાં ઝાટકા મારે, વરી આવે વરી જાય, એ રીતના લાઇટ આવી જાવ કર્યા રાખે છે। એટલે બધા ખેડૂત મિત્રો અહીંયા નોંધ લખાવવા આવ્યા છે। તમે જોઈ શકો છો કેટલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો।